શ્રેષ્ઠ કીધી છે? આ તો પ્રાણી પણ કરે છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણા ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભી સમાન. આહાર, નિદ્રા અને ભયથી યુક્ત અને વંશવૃત્તિ તો દરેક પ્રાણી કરે છે. તો મનુષ્ય યોનિને શ્રેષ્ઠ શેના માટે કહેવાય? ક્યારે આપણે વિચાર કર્યો કે આપણે જે યોનિને શ્રેષ્ઠ કીધી છે, જે આપણે ગાઈએ છીએ કે આ યોનિ જે છે એ દેવી દેવતાઓને પણ કલયુગમાં મનુષ્ય તન દુર્લભ છે, કે આપણે લઈને બેઠા આ હીરાના હાર, અનમોલ મનુષ્ય જન્મ. પણ આપણે ક્યારે વિચાર્યું કે એક દિવસ આપ્યું ને પાછું લઈ લેશે, તો આને અનમોલ એવું શું છે કે જેના કારણે આને અનમોલ કહેવામાં આવ્યું છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ જ મનુષ્યને શ્રેષ્ઠ બનાવે છે અન્ય યોનિઓ કરતા. અને હવે ધર્મ, તો આપણે ધર્મ કોને માની લીધો છે? ભગવા વસ્ત્ર કે સફેદ વસ્ત્ર ધારણ કરવા, ધોતી માલા તિલક, કે કોઈ આરાધ્ય કે કોઈ મંદિરમાં બેસવું, મંત્ર જાપ કરવો, કોઈ વિશેષ વેશભૂષા કે કોઈ તીર્થયાત્રા, શું આ ધર્મ છે? આખી જિંદગી તમે અત્યારે આ સફેદ કપડાં પહેરીને બેસ્યા, તમને ભગવા વસ્ત્ર પહેરાવી દેવામાં આવશે તો તમારું મન નિર્મળ થઈ જશે? મન શાંત થઈ જશે? પરમાત્માના સાક્ષાત્કાર થઈ જશે? જેના માટે કહેવાય છે કે આપણે જે સુખની ઈચ્છા કરીએ છીએ, જેને સુખ સમજી રહ્યા છે, પહેલાં તો આપણે સમજીએ કે જેને પકડ્યું છે એ વાસ્તવમાં છે શું, જેની પાછળ આપણે જીવનને લગાડી રહ્યા છીએ, જેને આપણે વાસ્તવમાં કહીએ ને કે સારું ખાવાથી આનંદ મળે છે, એ શું છે? તમારું પેટ જ્યારે ભરાઈ જાય ને પછી હું તમને 56 ભોગ જમાડું તો? જ્યાં સુધી ભૂખરૂપી કષ્ટ છે ત્યાં સુધી ભોજનનો સુખ છે તમને. જ્યાં સુધી તરસનું કષ્ટ છે ત્યાં સુધી ઠંડા પીણાનો તમને આનંદ છે. ભૂખ કરતાં વધારે હું જબરદસ્તી ખવડાવું તો? માની લો તમને ગુલાબજાંબુ વાલા લાગે છે, ભૂખ છે, મેં 5-10 ખવડાવી દીધા, એના પછી 25-30 ખવડાવું તો? ગુલાબજાંબુમાં સુખ હોય તો પછી મળવું જોઈએ ને. બહેનોને હીરાના હાર કે સજવા ધજવાનો જો શોખ હોય, પરમાત્મા ના કરે, અને ઘરમાં કોઈ એવી સ્થિતિ થઈ ગઈ હોય, કોઈનું ધામગમન થઈ ગયું હોય નાની ઉંમરમાં, અને એ વખતે તમને કહેવામાં આવે કે જે સોનાના દાગીના, હીરા મોતીના દાગીના, કે જે સાડીઓ તમે ભરી રાખી છે સુખ સમજીને, એને પહેરો ને ખુશ થઈ જાઓ, તો થશો સુખ? એ ખુશી આપી શકશે? તો જેને આપણે સુખ માનીને જીવન વ્યતીત કરી રહ્યા છીએ, જે પૈસાને મેરી મેરી કરત દુની જાત હૈ, બોજ બ્રહ્માંડ સિર લેવે, પાવ પલક કા નાહી ભરોસા, તો ભી સિર સર્જન કો ના દેવે. દરેકના મોઢામાં એક વાત હોય છે કે બેન, ધર્મ એટલે તો કામ વગરના લોકો માટેનું વ્યવસાય. પણ વાસ્તવમાં ધર્મ વગર મનુષ્ય નહીં પ્રાણી થઈ જાય. અને આપણે બધા પ્રાણીની જેમ જીવી રહ્યા છીએ. કદાચ ખરાબ લાગશે, પણ ખાવા પીવાને મોજ શોખ કરવા, જેવી રીતે તમે જોયું છે કૂતરાને ને બધાને, દુઃખ ના લગાડતા, પણ જે સાચી વાત કહું છું એ સમજજો. જ્યારે મન ફાવે ત્યારે ખાઈ લે, જ્યારે મન ફાવે ત્યારે સૂઈ જાય, મન ફાવે ત્યારે ઉઠી લે. કોઈ નિયમ કાનૂન ખરા એમના જીવનમાં? અને અત્યારે આપણા મનુષ્ય કહેવાતા આપણું જીવન શું થઈ ગયું છે? મન ફાવ્યું એ ખાઈ લીધું, મન ફાવ્યું ત્યારે સૂઈ ગયા, મન ફાવ્યા ત્યાં ફરી આવ્યા, મન ફાવ્યા એવા કર્મો કરી લીધા. ક્યારે વિચાર્યું ફક્ત મનુષ્ય તન પ્રાપ્ત કરવાથી કાંઈ મોક્ષની પ્રાપ્તિ નહીં થઈ જાય? અને જેને આપણને સમય આપ્યો છે એની માટે સમય નહીં હોય તો પછી વિચારી લો કે કાલ ઉઠીને પછી આપણે યોનિઓમાં જ ભટકવું પડશે. મનુષ્ય યોનિ એક એવી યોનિ છે જેમાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેના દરવાજા ખુલ્લા છે. પણ ક્યારે? ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ ન અન્ય પંથા વિદ્યતે અયનાય. એકમાત્ર એ પરમાત્માને જાણવાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. ન અન્ય પંથા, અન્ય કોઈ માર્ગ છે નહીં.
અને પરમાત્માના નામે આજકાલ જે વ્યાપાર થઈ રહ્યો છે એ પરમાત્મા નથી. परमात्मा क्यारे मजहब नहीं सिखाता, आपस में बैर करना. धर्मना नामे जे अत्यारे फांटा पड़ी रह्या छे ने ए तो मतांतर छे. जे कोई महापुरुष कोई मार्ग पर चाल्या अने ए विचारधाराने वणी अने एमना अनुयायीओए कोई पंथ शरू करी दीधो અને એ મહાપુરુષો પણ ખોટા નહોતા. અત્યારે હું જે ગૌતમ બુદ્ધની વાત હમણાં તમને કરતી હતી, જેના દ્વારા બૌદ્ધ મત, એના અનુયાયીઓએ બૌદ્ધ મત ચલાવ્યો. એમને કોઈ મત નહોતો ચલાવ્યો, એમને તો નિર્વાણની પ્રાપ્તિ કરી. અને જ્યારે એ મૃત્યુ એમના સમક્ષ આવી ત્યારે જે રોગથી દુઃખી થયા હતા ને, જે દુઃખની અવસ્થાઓને જોઈને એમને વૈરાગ આવ્યો હતો. એ વૃદ્ધ પણ હતા, એક વૃક્ષની નીચે હતા, શરીર એમનું વૃદ્ધ થઈ ગયું હતું, કેટલા દિવસના ભૂખ્યા હતા અને મૃત્યુ આંખની સમક્ષ હતું, જેને કોકના મૃત્યુને જોઈને ડરી ગયા હતા. અને આ બધું જ સામે હોવા છતાં પણ મૃત્યુ સમયે એમના મુખારબિંદ પર એક સ્મિત હતું, એક આંખોમાં એક સંતોષ હતો. અને જ્યારે એમના જ ચચેરા ભાઈ આનંદે એમને પૂછ્યું, આનંદના આંખોમાંથી આંસુ આવી ગયા કે હવે તો ભગવાન અહીંયાથી પ્રસ્થાન કરશે ને મારું શું થશે? ત્યારે ગૌતમ બુદ્ધે એને કીધું કે આનંદ, હવે તો નાચવાનો સમય છે. હું જે મોક્ષ માટે તરસી રહ્યો હતો એ આજે ઉજવવાનો સમય છે કે આજે મને એ પ્રાપ્ત થઈ જશે. કેટલાય જન્મોનો મારો પરિશ્રમ આજે સાર્થક થશે અને આ રડવાનો સમય નથી. આપણે બધા પણ વિચાર કરીએ સુંદર સારજી કે આપણા સમક્ષ પણ એ મૃત્યુ હશે અને ક્યારે હશે એ નક્કી નથી. આપણે જેની પાછળ જીવન લગાડી રહ્યા છીએ એનો મતલબ હું એ નથી કહેતી કે તમે જે કરી રહ્યા છો એને છોડી દો, પણ એને જ બધું ના સમજો. આ તો એ તો અદખીણ કો અવસર સો ક્યો ગમાવત માંજ નીંદર. આ માયાની નીંદમાં શા માટે પ્રલોભનમાં આવી રહ્યા છીએ? કે ને ગોવિંદ ભેડાની મંડળી, જે કાંઈ પણ અડશો ને એવા જ થઈ જશો. દેખત હી પડીએ ફંદ મેં. તારતમવાણી કહે છે કે જેટલું દેખશો એટલા જ ફંદામાં પડશો. આ પાંચે ઇન્દ્રિયો ના કોઈને ક્યારેય તૃપ્ત થઈ અને ના તૃપ્ત થશે. કોઈ ન અઘાયા ઇન માયા સે ચચોડત ઠોર મુરદાર. કોઈ પણ આ વિષય સુખોનો ભોગ કરીને તૃપ્ત થયું નથી. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા. ક્યારે આ ભોગને ભોગતા ભોગતા આપણે ભોગાઈ જઈશું, ક્યારે આ સમયને વિતાવતા વિતા આપણો સમય નીકળી જશે અને ક્યારે આપણે આ ઈચ્છાઓને પૂરા કરતા કરતા પોતે પૂરા થઈ જઈશું, પણ આ ઈચ્છાઓનો કોઈ અંત ક્યારે નહોતો અને નથી થવાનો. અને એનો એક જ માર્ગ છે અને એ છે પૂર્ણ બ્રહ્મ પરમ